જય સ્વામિનારાયણ. આજે આપણે અહીંયા ધોરણ 12 કોમર્સમાં વિષય BA જેનો પાઠ છે 9 નાણાકીય બજાર, જેમાં નવો આપણે ટોપિક છે નાણાકીય બજારના સાધનો. આમાં આપણે ગયા વિડીયોની અંદર બે સાધનોની વાત કરી હતી. એક ટ્રેઝરી બિલ જેની આપણી ચર્ચા થઈ ચૂકી, અને બીજી છે કોમર્શિયલ પેપર. બરાબર. હવે ત્રીજું સાધન છે જે છે થાપણનું પ્રમાણપત્ર. તો અહીંયા આગળ આપણને એવું કહેવામાં આવ્યું છે કે થાપણનું પ્રમાણપત્ર એ એક પ્રકારે બિન સલામતી પ્રાપ્તિ સ્થાન છે. એ હસ્તાંતરણીય છે, એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને અહીંયા તેને આપી શકે છે, તબદીલ કરી શકે છે, અને આ જે છે એક ટૂંકા ગાળા માટેનું એ પ્રાપ્તિ સ્થાન ગણાય છે. બરાબર. તો આવું જે થાપણ શિડ્યુલ વેપારી બેન્કો હોય, શિડ્યુલ વેપારી બેન્કો એટલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની જે લિસ્ટેડ છે એમાં આ બેંકની નોંધાયેલી બેંક હોય, રજિસ્ટ્રેશન હોય, તેની ઉપર પૂરેપૂરું RBIનું નિયંત્રણ હોય, એવી જે બેન્કો છે એ શિડ્યુલ બેન્કો એ આપણે નાણાકીય સંસ્થાઓ એ બહાર પાડી શકે છે. તો આ પણ બહાર પાડી શકે. અન્ય જે નાણાકીય સંસ્થા છે પણ કેવી? નોંધાયેલી. તો નાણાકીય સંસ્થાઓ પણ ક્યારેક આને બહાર પાડે છે. બીજી વાત છે કે થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય તો છે, પણ ફિક્સ ડિપોઝિટ કરીએ આપણે FD, તો એ પણ આપણી થાપણ કહેવાય. કોઈ પણ બેંકની અંદર આપણે FD કરીએ છીએ ચોક્કસ મુદત માટેની, તો એ પણ થાપણ કહેવાય. તો એ જે થાપણનું પ્રમાણપત્ર અને આ થાપણનું પ્રમાણપત્ર બંને અલગ છે. એ આપણી નિશ્ચિત મુદત માટે નિશ્ચિત વ્યાજ દરે આપણે કોઈ પણ બેંકની અંદર આપણે થાપણ આપી શકીએ છીએ અને બેંક તેને સ્વીકારે છે. જ્યારે આ થાપણનું પ્રમાણપત્ર એ આપણને વેપારી બેંક એ આ થાપણની આપણને જે પ્રમાણપત્ર આપે છે, આ બંનેમાં ઘણો ડિફરન્સ છે. બરાબર. અને આ આપણે થાપણનું પ્રમાણપત્ર એ આપણે કહ્યું તેમ હસ્તાંતરણીય છે, બેન્કો દ્વારા આ બહાર પાડવામાં આવે છે. આ થાપણની મુદત પણ કેવી હશે? ચોક્કસ હશે. તે થાપણના પ્રમાણપત્ર દ્વારા ઓછામાં ઓછી કેટલા રૂપિયા? લાખ રૂપિયાનું બહાર પાડી શકાય. એથી નીચી કિંમતની આપણે બહાર પાડી શકતા નથી. વધુ હોય તો બરાબર, પણ 1 લાખથી ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની થાપણનું પ્રમાણપત્ર શરૂ થાય, કે જેનાથી ઓછું હોવું જોઈએ નહીં. તો આ રીતે આપણે થાપણનું પ્રમાણપત્ર એ અહીં આગળ કેટલીક શરતોને ધ્યાનમાં રાખી અને આ સંસ્થાઓને અથવા તો વેપારી બેન્કોને શું એક પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે કે પોતાની રીતે થાપણનું પ્રમાણપત્ર બહાર પાડી શકે. બરાબર. તો જ્યારે જ્યારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે આ પ્રમાણપત્ર એ બહાર પાડી અને આની કિંમતો એકત્રિત કરી શકે છે. તો એક આ થાપણનું પ્રમાણપત્ર છે. બીજું છે કોમર્શિયલ બિલ. ધ્યાન રાખજો, કોમર્શિયલ પેપર જુદું છે અને કોમર્શિયલ બિલ પણ જુદું છે. તો કોમર્શિયલ બિલ એ હંમેશા વેપારી વ્યવહારોના કારણે ઉદ્ભવે છે. જેમ કે જ્યારે સાક્ષી માલનું વેચાણ કરવામાં આવે અથવા ખરીદી કરવામાં આવે, તો સાક્ષી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી કોની ઉપર? ખરીદનાર વેપારી ઉપર એક બિલ લખે છે અથવા તૈયાર કરે છે. તો તેને આપણે શું કહીશું? કોમર્શિયલ બિલ કહીશું. કોમર્શિયલ બિલને બીજા શબ્દમાં આપણે ટ્રેડ બિલ પણ કહેવાય અંગ્રેજીમાં. બરાબર. તો આ કોમર્શિયલ બિલ કઈ રીતે ઉદ્ભવે? તો કહે છે કે ખરીદ વેચાણના વ્યવહારના પરિણામે આ ઉદ્ભવે છે. કે જ્યારે ઉધાર માલ આપણે ક્યારેક ગમે તે વ્યક્તિને વેચીએ તો કોણ લખે છે? આ વેચનાર વેપારી લખે. કોની ઉપર? ખરીદનાર વેપારી ઉપર. બરાબર. બંને વચ્ચે જેટલી કિંમતનો માલનું લેવડ દેવડ હોય ઉધાર, એટલા પ્રમાણમાં એ બિલ અહીંયા તૈયાર થાય છે.
અને જ્યારે વેપારી આ બિલ બનાવે છે, વેચનાર વેપારી, તો એને આપણે શું કહીએ છીએ? કોમર્શિયલ બિલ કહીએ છીએ, અથવા તેને ટ્રેડ બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, સારું. તો આ વેપારી પ્રવૃત્તિના કારણે, એટલે કે ખરીદ વેચાણની પ્રવૃત્તિથી આ ઉદ્ભવે છે. બરાબર, અને આ પણ કેવું છે? બિન સલામત હસ્તાંતરણીય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને આ બિલ દ્વારા નાણાંની લેવડ દેવડ એ સમાપન કરી શકે છે. બરાબર, બીજો વ્યક્તિ એટલા જ પૈસા માગતો હોય અને આ બિલ આપણી પાસે પડ્યું હોય તો આપણે એને એના તરફેણમાં આપી શકીએ છીએ. ચેક જેવું, બેરર ચેક હોય તો બેરર ચેક તમે બીજાને આપો તો વાંધો આવતો નથી. બરાબર, તો આવી રીતે ટૂંકમાં હસ્તાંતરણીય છે. વેપારી માટે હમણાં કહ્યું તેમ તેને ટ્રેડ બિલ કહેવાય. હવે માનો કે આ કોમર્શિયલ બિલ છે, આપણને નાણાંની જરૂરિયાત ઊભી થઈ, તો આપણે શું કરીશું? બેંકમાં જઈને તેને વટાવી નાખીશું. તો બેંક એને વટાવી શકે છે. તમે બેંકની અંદર જઈ અને એને વટાવો તો હવે બેંક માટે એને શું બોલાશે? ટ્રેડ બિલની જગ્યાએ કોમર્શિયલ બિલ કહીશું. આ એક પ્રકારનો બિનશરતી હુકમ છે. એમાં કોઈ પણ પ્રકારની શરત વિના, કોઈ પણ બીજા અન્ય શરતો સિવાય, દાખલા તરીકે જે હસ્તાંતર જેના હાથમાં હોય એને આપણે નાણાં મળતા હોય છે. બરાબર છે. ટૂંકા ગાળાનું પ્રાપ્તિ સ્થાન છે. આની મુદત કેટલી હોય છે? તો કે 30 દિવસની હોય, 60 દિવસની હોય અથવા 90 દિવસની હોય. તો આ મુદતના આપણે આ ટ્રેડ બિલ તૈયાર કરી શકીએ. બરાબર, તો એક એ છે. હવે 5 નંબર, કોલ અને નોટિસ મની. કોલ મનીની તો આપણે વાત કદાચ BAની અંદર 11માં આવી જાય છે. બરાબર, આ બને ત્યાં સુધી આ ટ્રાન્ઝેક્શન શેનામાં છે? બેંકો વચ્ચે થાય છે અને તેથી આંતર બેન્કિંગ વ્યવહાર કહેવાય. બરાબર, તો આ આંતર બેન્કિંગ વ્યવહાર એ શા માટે થાય છે? આંતર બેન્કિંગ વ્યવહાર શા માટે થાય? તો એમ કહેવાય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો આપણી RBI જે છે, RBIના કેટલાક નિયમો હોય છે અને આ નિયમ અનુસાર દરેક બેંકે રોકડ અનામત જાળવવી પડે છે. રોકડ અનામત એટલે તો બેંકની અંદર, બેંક જે છે એ બેંકની અંદર મિનિમમ ઓછામાં ઓછી એટલી રોકડ તો હોવી જ જોઈએ. દાખલા તરીકે બેંક કહ્યું હોય RBIએ કે ભાઈ આપણી બેંકની અંદર ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની થાપણ રાખવી જ. થાપણ એટલે કે રોકડ. બરાબર, તો આ જે રોકડ છે એ રોકડની જે મર્યાદા નક્કી થઈ છે કે 1 લાખ રૂપિયા રાખવાના જ, તો એ રોકડ અનામત છે અને એ દરેક બેંકોએ જાળવવી પડે. હવે માનો કે આપણી પાસે ટૂંકા ગાળા માટે નાણાં નથી 1 લાખ રૂપિયા, તો 1 લાખ ન હોય તો આપણે શું કરીશું? આપણી સાથે રહેલી આપણી બીજી બેંક હોય એ બીજી બેંકમાં ખાતું ખોલાવીશું અને એની પાસેથી ખૂટતી રકમ ઉછીના નાણાં તરીકે લઈએ છીએ. તો જ્યારે આપણે એક બેંક બીજી બેંક સાથે જે વ્યવહાર કરે છે તો એને આપણે કોલ મની કહીએ છીએ. શું કહેવાય? બરાબર, કે રોકડ અનામતનું પ્રમાણ જાળવી રાખવા માટે એક બેંક બીજી બેંક સાથે નાણાં ઉછીના લેવાનો વ્યવહાર કરે છે તો એને આપણે કોલ મની તરીકે ઓળખીશું. બરાબર, અને આ કોલ મની છે, જુઓ, જેવી રીતે બેંકો આપણને વ્યાજ આપે છે એવી જ રીતે આ બે બેંકો વચ્ચે જે વ્યવહાર થયો માત્ર 1 જ દિવસ માટેનો વ્યવહાર છે. સમજો, એકદમ ટૂંકા ગાળા માટે આપણે આ નાણાં ઉછીના લઈએ છીએ, પણ જેટલા સમય તમે વાપરો છો એટલા સમયનું વ્યાજ પણ બીજી બેંકને આપણે ચૂકવવાનું હોય છે. મફતમાં નહીં લેવાનું. જે વ્યવહાર થયો તમે જેટલા કલાક વાપરશો અથવા જેટલા દિવસ વાપરો એટલું આપણે એને વ્યાજ પણ ચૂકવવાનું હોય છે. એ અંદર આંતર બેન્કિંગ વ્યવહારનું વ્યાજ પ્રમાણસર ઓછું હોય પણ હોય ખરું એમ. બરાબર, તો જે અહીંયા આગળ આંતર બેન્કિંગ વ્યવહારથી
જે બે બેંકો વચ્ચે નાણાં ઉછીના લીધા હોય, જે વપરાશ દરમિયાન એને જેટલા રૂપિયા આપણે અહીંયા આગળ વ્યાજ ચૂકવવાનું હોય એ વ્યાજને આપણે શું કહેતા હતા? કોલ મની રેટ કહેતા હતા. રેટ એટલે એનો દર. ખબર પડી? તો તમને ક્યારેક નાના પ્રશ્નો પૂછાય છે, કોલ મની એટલે શું, કોલ મની રેટ એટલે શું? બરાબર. તો કોલ મની રેટ એટલે કે એક બેંકે બીજી બેંક પાસેથી ઉછીના નાણાં મેળવ્યા હોય તો તેની ઉપર આપવાનું થતું જે વ્યાજ છે એ વ્યાજના દરને, ધ્યાન રાખજો, આપવાની થતી રકમને નહીં, પણ તે બંને વચ્ચે નક્કી થયેલો જે વ્યાજનો દર છે એને આપણે શું કહીએ? કોલ મની રેટ કહેવાય છે. બરાબર. તો આ કોલ મની રેટ એ અહીં આગળ આપણે આપવો પડે. તો જેની પાસે રોકડ અનામત જેટલી પણ સિલક, આવું ક્યાં બને? વધુ પડતું ગામડાઓમાં બને. સિટી એરિયામાં તો તમે લગભગ બેંકો રાખતી જ હોય, પણ ક્યારેક એવું બને કે કોઈ થાપણદાર આવ્યો અને આપણી પાસેથી વધારે મોટા જથ્થામાં નાણાંની ઉપાડ કરે. આપણે થાપણદારને એવું કહેવાય કે ભાઈ તું આજ ના આવીશ, કાલે આવજે ભાઈ. એવું તો કહી ના શકીએ, એને પૈસા આપવા જ પડે. બરાબર. હા, હજુ એમ કહેવાય કે ભાઈ કલાક પછી આવજે. એટલે પેલે આમાં શું હોય, રોજે રોજ દરેક બેંકોની અંદર તમને ખબર હોય તો કદાચ મોબાઈલ વાન ફરતી હોય નાણાંની, એ લોકોની. SBI તો SBIની દરેક શાખાઓમાં રોજ એક આંટો હોય. હા, સવાર 11 વાગે ને એટલે એનો રૂટ ચાલુ થઈ જાય. એટલે જે બેંકોને નાણાં જોઈતા હોય તો એ મોબાઈલ વાનમાંથી નાણાં લઈ લે, અને 3 વાગ્યા પછી બીજો રાઉન્ડ ચાલુ થાય કે જે આપણી પાસે વધારાના નાણાં હોય તો આપણે મોકલી દેવા હોય તો જોખમ ઘટાડવા માટે આપણે મોકલી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો આ સિસ્ટમ છે. છતાં પણ ક્યારેક આપણી પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ના હોય તો આપણે શું કરીશું? આપણી બીજી શાખા અથવા તો અન્ય બેંકમાં, દરેક બેંકોના એક બીજી બેંકોમાં શું હોય? ખાતા હોય, અને ખાતું એકાઉન્ટ પણ ખોલાયેલું હોય, અને એના દ્વારા આપણે આ કોલ મની મેળવી શકીએ છીએ. ટૂંકા ગાળા માટે એ મેળવી શકાય છે. બરાબર. તો ત્યાર પછી આ તારણ વિનાની લોન છે. આના માટે કોઈ પણ પ્રકારની મિલકતની તારણમાં મૂકવી પડતી નથી, એકદમ ટૂંકો ગાળો છે. તો આને આપણે કોલ મની કહીશું. સાથે આપણને એવું કહ્યું છે નોટિસ મની. આ વિકલ્પમાં ક્યારેક પૂછે છે, ધ્યાન રાખજો ભાઈ. નોટિસ મનીની જે મુદત છે તે, તો નોટિસ મનીમાં શું છે? તો કે જ્યારે આપણે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લઈએ છીએ, એની મુદત કેટલી? 2 દિવસથી માંડીને 14 દિવસ. એટલે કોલ મની કરતાં થોડીક મુદત વધારે છે. કોલ મનીમાં 1 દિવસનું હોય છે. આ કેટલા દિવસ માટે? 2 થી 14 દિવસ માટે આપણે નાણાં જ્યારે ઉછીના લેવામાં આવે તો એને આપણે નોટિસ મની કહીએ છીએ. તો નોટિસ મની ઉપર પણ વ્યાજ તો ચૂકવવાનું હોય જ છે. બરાબર છે. તો આ વિકલ્પમાં બોર્ડની અંદર BAમાં આપણે પૂછાયેલું છે આજથી 3જા વર્ષે લગભગ. બરાબર. એટલે 3જા 4થા વર્ષની આજુબાજુ આ એનો વિકલ્પ તરીકે પૂછેલું છે. એટલે આ મુદતને યાદ રાખજો. નોટિસ મની કેટલા સમયની મુદત ધરાવે છે, અથવા તો વિકલ્પમાં પૂછે તો ખાલી જગ્યા નોટિસ મનીનું મુદત હોય છે એવું લખેલું આવશે. બરાબર. તો આ રીતે આપણે આવા નાણાકીય બજારના કુલ કેટલા? 5 સાધનો છે, અને 5 સાધનો દ્વારા નાણાંની હેરફેર એ અહીંયા આગળ માર્કેટમાં થતી હોય છે. તો નાણાકીય માર્કેટની અંદર એ આપણને આ જોવા મળશે. હવે આપણે વાત કરવાની છે મૂડી બજારની. બરાબર. તો અત્યાર સુધી એ આપણે વાત કરી, તો આવતા વિડીયોની અંદર આપણે મૂડી બજારનો અભ્યાસ કરીશું.